વલસાડના ધરમપુર રોડ પર 100 ફૂટ લાંબુ બોઇલર ભરેલું ટ્રેલર ફસાયું. વલસાડના ધરમપુર રોડ પર આજે સવારે એક ટ્રેલરમાં લઈ જવાતા 100 ફૂટ લાંબા બોઇલરને લઈને ટ્રેલર રસ્તાના વળાંક પાસે ફસાઈ ગયું હતું, જેને કાઢવા માટે અથાગ પ્રયત્નો કરવા છતાં ટ્રેલર નહીં નીકળી શકતા આ માર્ગ ઉપર વાહન વ્યવહાર ખોરવાયો હતો. આ બનાવની સ્થળ પરથી મળતી વિગતો મુજબ આજ રોજ વલસાડ ધરમપુર રોડ પર આવેલા ખારવેલ ગામ નજીક રસ્તા પર મહાકાય ટ્રેલર 100 ફૂટ જેટલું મહાકાય ટ્રેલર ફસાઈ જતા રોડ પર ટ્રાફિક જામ સર્જાયો હતો. સમગ્ર ઘટનાની વિગતવાર માહિતી અનુસાર ખારવેલ ગામે આવેલ શિવ બિલ્ડિંગ પ્રોડક્ટ નામની કંપની દ્વારા સુરતના સચિન ખાતેથી પોતાની કંપની માટે 100 ફૂટ લંબાઈ ધરાવતું બોઇલર પ્લાન્ટ મંગાવવામાં આવ્યું હતું, જે બોઇલર કંપની દ્વારા મહાકાય ટ્રેલરમાં લોડ કરી ખારવેલ ગામે આવી રહ્યો હતો. જે દરમિયાન ટ્રેલર વાળવા જતાં મહાકાય બોઇલર સાથે ટ્રેલર ફસાઈ ગયો હતો અને અડધા રસ્તા પર ફસાઈ જવાથી મુખ્ય માર્ગ પર ટ્રાફિક જામ સર્જાયો હતો. સમગ્ર બનાવને પગલે સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ક્રેનની મદદ બોલાવી હતી. સમગ્ર બનાવને 2 કલાકથી વધુનો સમય વીતી જતાં સ્થાનિકો અને રાહદારીઓ રોષે ભરાયા હતા. હમણાં બે હાથે લઈ લે ને એટલે હમણાં બે આવે કે